ચોમાસાની શરૂઆત થઈ અને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 2 દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે સુરતમાં પડેલા વરસાદે સુરતની સુરત બગાડી, પણ મોડી રાત્રે શરૂ થયેલો સુરત ગ્રામ્યના વરસાદે સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓની હાલત કેવી કરી છે તેના દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ। અમે પહોંચ્યા છે સનિયા અહેમદ ગામ, બોટમાં પહોંચી રહ્યા છે। ગામની અંદરનો નજારો બતાવો। અહીંયા ઘણા લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ગામના આગેવાન છે, આપણે પહેલાં એમની સાથે વાત કરી લઈએ। સંજયભાઈ, શું સ્થિતિ છે? પાણી આવવાનું મેઇન રીઝન શું? કેટલા વર્ષથી આ પાણી આવે છે? ગયા વર્ષે બી 3 વખત પાણી આવેલું। પાણી દર વર્ષે વરસાદના લઈને પાણી આવતું હતું, પણ જેટલી સ્પીડમાં જે પાણી ચડે છે એ માનવ સર્જિત છે। પાણી વરસાદ પડતો વધારે એટલે વરસાદનું રેલ આવતી હતી, પણ અત્યારે હાલ જે 2019ની અંદર તાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ હતો, એ પ્રોજેક્ટને લઈને વાલક ખાડીનું પાણી એ સીધું અમારી ખાડીની અંદર લાવીને છોડી દેવામાં આવે છે। સરકારને ખબર છે કે સણિયા હેમત ગામ એવું ગામ છે કે ખાડીની આજુબાજુની સણિયા હેમત ગામ, પર્વત, કુંભારિયા, લીંબાયત, મીઠી ખાડી એ બધી ખબર છે સરકારને કે ત્યાં પાણી વરસાદી પાણી ભરાય છે, છતાં પણ વાલક ખાડીનું પાણી અહીંયા સીધું છોડવાથી છેલ્લા 5 વર્ષથી વરસાદની અંદર 5 થી 6 વાર રેલ આવે અને ઘણું નુકસાન કરે અને મિનિમમ 7 થી 8 લાખ લોકોને અસર કરે છે। છેલ્લા કેટલા વર્ષથી આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે? છેલ્લા 5 વર્ષથી। આના માટે કોઈ રજૂઆતો કરવામાં આવી હોય? રજૂઆત તો ટીવીના માધ્યમથી, તમારા માધ્યમથી બધી બહુ રજૂઆત કરી, લેખિતમાં કરી, છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓ, ઉપલા અધિકારીઓનું સાંભળતા નથી કે એ લોકોએ પ્રજાનું સાંભળવું નથી અને એ લોકોનું મનનું કરવું છે એવું કરે છે। દર વખતે અમે એમને રજૂઆત કરીએ જ છીએ। સણિયા ગામમાં આવીને જોઈ જાય છે, કેટલું નુકસાન થાય છે, બધું જ જોઈ છે, છતાં પણ કોઈ એ લોકોનું કોઈ એક્શન પ્લાન નથી। અગમચેતી હતી કે વરસાદ પડવાનો છે 7 થી 8 ઇંચ, તો પણ કોઈ વ્યવસ્થા કરી નથી। સણિયા હેમત ગામની અંદર અત્યારે હાલ મારા જે આદિવાસી ભાઈઓ રહે છે, મિનિમમ 1000 થી 1200 જણા રહે છે, એના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવી જોઈએ, એ પણ કરી નથી। બિલકુલ, હું કેમેરામેન વિજયગરને કહીશ કે દ્રશ્યો બતાવશે કે આ બધા ઘરો છે, એ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ફાયરના અધિકારી આપણી જોડે છે, આપણે સીધા વાત કરીએ। સાહેબ, આપનું નામ? હું સબ ફાયર ઓફિસર સુધીર ગઢવી। સુધીરભાઈ, કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં અહીંયા આવ્યા છે? તમે તો આખા વિસ્તારમાં છો, સરથાણામાં બી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે? હાલ અમે સરથાણા આદર્શ નિવાસી હોસ્ટેલ, ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં 120 જેટલા સ્ટાફ તેમજ ગર્લ્સ બોયઝને રેસ્ક્યુ કરી 6 થી 7 ફૂટ જેટલા પાણીમાંથી રેસ્ક્યુ કરી બોટ દ્વારા બહાર કાઢેલ છે। ત્યારબાદ અમને સણિયા ગામનો કોલ મળ્યો કે ત્યાં પાણી ભરાઈ ગયા છે, તો અહીંયા આવ્યા છે અને ત્યારે આપણે કામગીરી ચાલુ કરેલી છે। બિલકુલ, અધિકારીઓ રેસ્ક્યુ કરી રહ્યા છે। કેમેરામેનને કંઈક બહારના દ્રશ્યો બતાવવા માંગશે કે સનિયા અહેમદ ગામ છે, ચારો તરફ પાણીથી ઘેરાયેલું છે, જાણે ગામ બેટમાં પરિવર્તિત થયું હોય તેવા નજારા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને છેલ્લા 5 વર્ષથી આ પ્રકારના દ્રશ્યો જ્યારે જોવા મળતા હોય છે, લોકોની મુશ્કેલી વધી છે, ત્યારે કેમેરામેન જીગરને કહીશ કે એની પાછળ આવેલું મંદિર છે કે જે મંદિર પણ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આ મંદિરથી આ ગામની ઓળખ થાય છે, ત્યારે કહી શકાય કે જે મંદિર છે એ મંદિર ગરકાવ થઈ ગયું છે અને પાણીનું લેવલ સતત વધી રહ્યું છે, કારણ કે માનવ સર્જિત જે ખાડી છે, ખાડીને ભેગી કરવામાં આવતા ઓવરફ્લો થઈ છે। દ્રશ્ય કહી જાય છે કે જે પ્રકારની આ વ્યવસ્થા છે, જે પ્રકારે વરસાદ વરસ્યો છે, સુરત સિટીનો વરસાદ એ સુરતને ડમરોળ્યું હતું, પણ સુરત ગ્રામ્યના વરસાદને લઈને ખાડીમાં પાણી આવ્યું છે અને આ પાણીને લઈને ચોક્કસપણે કહી શકાય સનિયા અહેમદ હોય, મગોબ હોય કે કુંભારિયા, તમામ ગામોની અસર જોવા મળી રહી છે। લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે પણ ખસેડવામાં આવી રહ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।